નમસ્કાર, સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। સાવધાન, હવે આપના ઘરે ગમે ત્યારે ચોર ત્રાટકી શકે છે, કેમ કે શાળા કોલેજના વેકેશન થતા પરિજનો ગામડે ફરવામાં વ્યસ્ત, ચૂંટણીનો માહોલ બની જતા પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત અને પ્રજા પોતાના ઉમેદવારના પ્રચારમાં વ્યસ્ત છે। આ ગરમીના કારણે લોકો રાત્રે ધાબા પર કે ઘરની બહાર સૂતા હોય છે। તેઓ આ સમગ્ર માહોલનો લાભ લઈ ચોર ટોળકી બંધ મકાનને વધુ ટાર્ગેટ કરતા હોય છે। ચોર આજે જમનપુરા વિસ્તારની અંદર મોહનભાઈની ચાલીની અંદર મારી સામે આ પાછળની તરફ આપ જોઈ શકો છો કે આ પાછળની તરફ જે ઘર છે એ ઘરની ઉપરના માળની ઉપરથી ચોરે ચોરી કરી છે। કરીશું કે કઈ રીતની એમના ઘરની અંદર જે ઘટના બની છે, ચોરે કઈ રીતની ચોરી કરી છે તે વિશે આપણે જાણકારી મેળવીશું। કોના ઘેર બન્યું છે એ ઘર માલિક જોડે આપણે વાત કરીશું। આપનું નામ? કૌશલ્યાબેન। કૌશલ્યાબેન, શું થયું તમારા ઘેર? અમારે ચોરી થઈ ગઈ, ઉપરથી ચોર આવ્યા ઢાબા ઉપરથી, જોયા ફૂટ ભાગી ગઈ ઉપરથી જ। આપ ઉપર ધાબા ઉપર ચોરી થયેલી છે। એટલે ધાબા ઉપર ચોરી થઈ કે ઘરની અંદર થઈ? ધાબા ઉપરથી પસાર થઈને પછી ઘરમાં આવીને ચોરી કરેલી। એટલે શું લઈ ગયા તમારા ઘરમાંથી? એક મંગળસૂત્ર છે 1.5 તોલાનું અને થોડું ઘણું કેશ છે હતી એ લઈ ગયા છે। કુલ કેટલી રકમનું હશે? અને 4 બંગડી ખોટી પણ લઈ ગયા છે જોડે, અને લગભગ જે 1.5 તોલાનું છે સોનાનું મંગળસૂત્ર લઈ ગયા છે। એટલે કુલ કેટલી કિંમત અંદાજિત? અંદાજિત 2.5 લાખની વચ્ચે અને કેશથી અલગ, એટલે ટોટલ મળીને 2.5 થી 3 લાખ જોઈએ। જે રીતે આપણે એક ઘટનાને જોઈ અને બીજા દિવસે પણ તે પ્રકારે પણ એક ઘટના બની છે, એવી જ રીતે આપણે અમદાવાદ વિસ્તારની અંદર આવેલ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જમનપુરા વિસ્તારની અંદર એક ઘરની અંદર દાગીના સહિત રૂપિયાની ચોરી કરવામાં આવી છે। આગળ આપણે વાત કરીશું કઈ જગ્યા ચોરી થઈ એ ઘર સુધી આપણે પહોંચીશું, આગળ વધીશું। આપ જોઈ રહ્યા છો કે આ જે ભાઈ ઉભા છે એમના ઘરની અંદર જ ચોરી થઈ છે। એમની પાસેથી જાણીશું કે કઈ રીતે તમારા ઘરની અંદર ચોરી થઈ। આપનું નામ? મારું નામ પંકજભાઈ જગદીશભાઈ જયસ્વાલ। રાત્રે 11 વાગે હું ઘેર આવ્યો છું, રોટલી ખાઈ મારી જોડે થોડા રૂપિયા લઈને આવ્યો હતો બહારથી। રોટલી ખાઈને અમે ઘણી મૂકી દીધા। 12 વાગે મેં લોક માર્યો છે। 12 વાગે પછી જઈને ઉપર ઊંઘી ગયા ધાબા ઉપર। જોઈ શકાય છે કે આ જે લોક છે એને તોડી નાખ્યું છે। सुबह में जैसे मम्मी नीचे आई ने, मम्मी ने आवाज मारी, दरवाजा खोल के अंदर आए। दरवाजा खोल अंदर आए, आ वस्तु જોઈ જે મારી ચાંદીની વીડિયો પડી હોય એ વસ્તુના દાગીના વાગીના બધી વાર સામાન અહીંયા જ પડ્યો। ડબ્બામાં રાત્રે જ મેં પૈસા મૂક્યા છે। આ ડબ્બામાં 1 લાખ રૂપિયો ગણીને ઉપર। આમાંથી એક ડબ્બો, એની ઉપર એક ડબ્બો પડ્યો હતો, એ ડબ્બો નેચળ પડ્યો છે, એમાંથી મમ્મીના દાગીના પડ્યા હતા, એ દાગીના લઈ ગયા। અહીંયા એક ડબ્બો પડ્યો છે, જેમાં પપ્પાના દાગીના પડ્યા હતા। સોનાની વીંટી હતી, મમ્મીનો મંગલસૂત્ર હતો સોનાનું, મારી 4 વીંટીઓ હતી, એક લકી હતી, ગલાની ચેન હતી ચાંદીની, મમ્મીનું એક ચાંદીનું મંગલસૂત્ર હતું, 2-3 જોડી પાયલ હતી, એ લઈ ગયા। અને રોકડો પૈસો એક અહીંયા પડ્યો હતો। આ અમારું ટીવીનું પથ્થર છે। આ જગ્યા ઉપરથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ને બટવામાં પૈસા ને પ્લસ પપ્પાના જે ધંધાના પૈસા હોય એ અહીંયા પડ્યા હોય એ લઈ ગયા। टूटेलो लाइट चालू रही थी, नीचे उतरी नहीं तो सामने वाले 5:30 बजे उठ जा तो उसको पूछी जो तुम्हारी लाइट कैसे चालू, तो क्या मोटी जब से लाइट चालू અને પછી દેખ્યો તો તારો ખુલ્લો, તો મેં જોરથી વારા મેલીને મારા છોકરાને મારા પપ્પાને બોલાવી, નીચે આવ્યા દોડીને સાથે માથા કૂટ્યા। અમને એવું કોઈની ઉપર શક નહીં। આજુબાજુમાં હલી મળીને જ રહીએ। બહુ જ દુઃખદ ઘટના છે।
કે જે ટીપે ટીપે જે સરોવર ભરાય એક એક રૂપિયાને ભેગા કરી અને ઘરની અંદર દાગીના અને પૈસાની સાવચેતી રાખતા હોય અને એ દરમિયાન જો આ રીતની ઘટના બની જતી હોય તો ખરેખર એ દુઃખની વાત છે. આપણે જોયું કે અહીંયા એક જ વિસ્તારની અંદર એક દિવસ છોડીને અને બીજા દિવસે ફરીથી ચોરી થઈ જાય છે. તો સામાન્ય જનતા જે પોતાની મહેનત કરીને પૈસા ભેગા કરતા હોય છે, દાગીના ખરીદતા હોય છે, આજના સમયમાં દાગીનું ખરીદવું એક સપના સમાન થઈ ગયું છે અને એની અંદર જ જો ચોરી થઈ જાય એટલે શું કરે એ એક પ્રશ્ન છે પોલીસ માટે અને પ્રજા માટે, સમગ્ર જનતા માટે એક પ્રશ્ન બની ગયો છે. અને આ ચોર જે છે એ ચોરી કરી છે એને પકડવા માટે પોલીસ કયા પ્રકારના પગલા લેશે એ જોવાનું રહ્યું. નમસ્કાર.